વિદ્યાર્થીનું રેગિંગ થશે તો હવે એચઓડી પણ જવાબદાર રહેશે। રેગિંગની ફરિયાદ મળતા તાત્કાલિક કાર્યવાહી કરવી પડશે, જ્યાં રેગિંગ મામલે બેદરકારી બદલ એચઓડીની જવાબદારી નક્કી કરાય। વિદ્યાર્થીઓની સુરક્ષા માટે સ્મીમેર જવાબદારીનું નવું માળખું તૈયાર કર્યું છે। જો આવા જ નિયમો શરૂઆતી તબક્કાથી જો તમે કરો તો, જો ત્યારથી જ તમે તસ્દી લેવાનું શરૂ કરી દીધું હોત તો આવી ઘટનાઓ બનત। હર્ષ પંડ્યાની ઘટનામાં જે 4 થી વધારે જે ડોક્ટરોના નામ સામે આવ્યા, એમાં એક જેટલા એ પુરુષ છે, બાકી બધી જ મહિલાઓ છે। શું મળ્યું એમને? કોઈના ઘરના દીપકને ઓલવીને, કોઈના દીપકના બુઝવીને શું મળ્યું? તુરમખા સમજે છે રેગિંગ કરનાર કે અમે દાદા છીએ, બાપ છીએ આ કોલેજના, અમે કરીએ એમ કરવાનું, અમે કહીએ એમ કરવાનું, અમે કહીએ બેસો એટલે બેસી જવાનું। આવા રેગિંગ કરનાર લોકો સામે કોઈ કાર્યવાહી કરશે કે કેમ એ જોવાનું રહ્યું। પરંતુ આજે એક પરિવારમાંથી એક મોભી ગયો છે, એક માએ પોતાનો દીકરો ગુમાવ્યો છે, બાપે પોતાનો એક ખંભો ગુમાવ્યો છે, રક્ષાબંધન પહેલા એ બહેનોએ પોતાનો ભાઈ ગુમાવ્યો છે। સુરતમાં રેસિડેન્ટ ડોક્ટર હર્ષ પંડ્યાના આપઘાત બાદ હવે જે સ્મીમેર મેડિકલ કોલેજ છે તેણે સૌથી મોટો નિર્ણય લીધો છે। વિદ્યાર્થીનું રેગિંગ થશે તો હવે એચઓડી પણ જવાબદાર રહેશે। એન્ટી રેગિંગ સ્કોડ સાથે એચઓડીની પણ જવાબદારી નક્કી કરાય। સ્મીમેરમાં નવા વિદ્યાર્થીઓને શરૂઆતથી જ રેગિંગના નિયમો સમજાવાશે। રેગિંગની ફરિયાદ મળતા તાત્કાલિક કાર્યવાહી કરવી પડશે, જ્યાં રેગિંગ મામલે બેદરકારી બદલ એચઓડીની જવાબદારી નક્કી કરાય છે। ફરિયાદી અને સાક્ષી સાથે પ્રતિકાર ન થાય તેની જવાબદારી એચઓડીની રહેશે। જ્યાં સ્મીમેરમાં રેગિંગ રોકવા કોલેજ તંત્રએ કડક નિયમો બનાવ્યા। રેગિંગની ફરિયાદને હવે હળવાશથી ન લેવાય, તાત્કાલિક એક્શન લેવાશે। વિદ્યાર્થીઓની સુરક્ષા માટે સ્મીમેર જવાબદારીનું નવું માળખું તૈયાર કર્યું છે। ફરિયાદ કરનાર વિદ્યાર્થીને કોઈ હેરાન ન કરે તેની એચઓડી ખાતરી આપે તેવી પણ વાત કરાય છે। પણ અહીંયા સૌથી મોટો સવાલ એ ઊભો થાય કે જ્યારે આવી રેગિંગની ઘટના બને, તાજેતરનો જે કિસ્સો હર્ષ પંડ્યા કે જેમનું રેગિંગ થયું, 4 થી વધારે ડોક્ટરોએ એમનું રેગિંગ કર્યું, એમને એટલા હેરાન પરેશાન કર્યા, એટલા ડિપ્રેશનમાં આવીને વ્યક્તિ છેલ્લું પગલું ભર્યું કે આત્મહત્યા કરી જાય। પરિવાર પર શું વીતે છે એમને નહીં ખબર। આવી ઘટનાઓ બન્યા પછી આવી સ્મીમેર ને બધી હોસ્પિટલો જે છે અને મેડિકલ કોલેજો જે છે એ તરત જ કેમ નિર્ણયો બદલાવી નાખે છે, બદલાવી નાખે ને આમ કડક નિયમો બનાવી દે। જો આવા જ નિયમો શરૂઆતી તબક્કાથી જો તમે કરો તો, જો ત્યારથી જ તમે તસ્દી લેવાનું શરૂ કરી દીધું હોત તો આવી ઘટનાઓ બનત। આજે હર્ષ પંડ્યા એ સેવા કરતો હતો લોકોની, એ મેડિકલ કોલેજમાં સારું શીખતો હોત, સારું એમના કહેવાય ને કે ભાઈ ડોક્ટરની ડિગ્રી જેમને મેળવવાનો જે પ્રયાસો કરી રહ્યા હતા જે ડોક્ટર, એમનું કામ કરતા હોત। પણ નહીં, રેગિંગની ઘટનાને અંજામ આપનાર એ તત્વો જે છે એમાં એ મહિલાઓ પણ છે, એમાં એ પુરુષો પણ છે, અને એમાં સંડોવાયેલા તમામ લોકો એ અપરાધી ગણવામાં આવે છે। હર્ષ પંડ્યાની ઘટનામાં જે 4 થી વધારે જે ડોક્ટરોના નામ સામે આવ્યા, એમાં એક જેટલા એ પુરુષ છે, બાકી બધી જ મહિલાઓ છે। શું મળ્યું એમને? કોઈના ઘરના દીપકને ઓલવીને, કોઈના દીપકના બુઝવીને શું મળ્યું છે? કોઈના ઘરનો દીવો ઓલવીને એમને શું પ્રાપ્ત થયું છે? શું કોઈ જંગ જીતી ગયા છે? શું કોઈ કોમ્પિટિશન હતી કે જે જીતી ગયા છે? શું તમને વર્લ્ડ કપ મળવાનો છે, મેડલો મળવાના છે કે તમે કોઈની જિંદગી બરબાદ કરી નાખો અને તમને મેડલ મળે? તમે જે વસ્તુ શીખવા માટે આવ્યા છો, હર્ષ પંડ્યા પણ એ જ વસ્તુ શીખવા માટે ત્યાં આવ્યા હતા। એ પણ તમારી જેમ મોટો ડોક્ટર બને અને લોકોની સેવા કરવાનું ઈચ્છતો હતો। પરિવારના દાવાઓ છે કે ત્યાં વધારે પડતું રેગિંગ થયું, વધારે પડતું, એટલા માટે હર્ષ પંડ્યાએ આ પ્રકારનું નિર્ણય લીધો। નિર્ણય લીધા પછી સ્મીમેર જેવી મેડિકલ કોલેજો જે ખૂબ મોટું નામ ધરાવે છે, સારી એવી મેડિકલની ફી લે છે જે વિદ્યાર્થીઓ પાસેથી, તો પછી એમના સુરક્ષાને લઈને કેમ કોઈ નિયમો નથી બનાવાતા? કેમ એ યુવાનોની રેગિંગની ઘટનાઓ લગાતાર વધી રહી છે આવી મેડિકલ કોલેજોમાં અને અન્ય બીજી કોલેજોમાં? ન માત્ર એક મેડિકલ કોલેજ, પરંતુ કેટલી એવી કોલેજો છે કે ત્યાં રેગિંગ કરવામાં આવે છે।
તુરમખા સમજે છે રેગિંગ કરનાર કે અમે દાદા છીએ, બાપ છીએ આ કોલેજના, અમે કરીએ એમ કરવાનું, અમે કહીએ એમ કરવાનું, અમે કહીએ બેસો એટલે બેસી જવાનું. એટલે આ બધા કરવા માટે આ લોકો ત્યાં ફી ભરે છે. મોંઘી દાટ ફી લેવા પછી પણ કોઈ જાતની સુરક્ષા કેમ નથી આપવામાં આવતી એ પણ એક ગંભીર સવાલ છે. સ્મીમેર મેડિકલ કોલેજે નિર્ણય લીધો, ખૂબ સારી વાત છે, વધાવીએ છીએ આ નિર્ણયને, ને લેવાવો જોઈએ. એચઓડીની જવાબદારી નક્કી થવી જોઈએ, એન્ટી રેગિંગ સ્કોડની જવાબદારી નક્કી થવી જોઈએ. એન્ટી રેગિંગ સ્કોડ છે તો પછી રેગિંગ કેમ થાય છે પણ સવાલ. ઊંઘવા હતા લોકો, કેમ પછી દોડમ-દોડી કરે છે કે ભાઈ અમને જાણ નહોતી. હવે આટલા સમયથી આવી મેડિકલ કોલેજોની અંદર જે પ્રમાણની ઘટનાઓ બને અને એન્ટી રેગિંગ સ્કોડ જે છે એમ કે જાણ નહોતી, જાણ થઈ પછી અમે આવ્યા, તો તમારે ત્યાં રહેવાય નહીં ભાઈ, તમારે નીકળી જવાય, તમારે એન્ટી રેગિંગ સ્કોડ બંધ કરી દેવાય. કારણ કે તમે નથી રોકી શકતા રેગિંગ થવાનું, તમે નથી સમજાવી શકતા એ વિદ્યાર્થીઓને, તો તમને શું કરવા રાખ્યા છે ત્યાં? સ્મીમેર હોસ્પિટલ જે મેડિકલ કોલેજ છે તેમણે આ નિર્ણય લીધો છે, એમને નિર્ણયને સૌ કોઈ આવકારી રહ્યા છે. ને એ જોવાનું રહ્યું કે એચઓડીની જવાબદારી નક્કી કરાય છે તો એચઓડી હવે શું કરશે? ત્વરિત પગલાં ભરશે, આવા રેગિંગ કરનાર લોકો સામે કોઈ કાર્યવાહી કરશે કે કેમ, એ જોવાનું રહ્યું. પરંતુ આજે એક પરિવારમાંથી એક મોભી ગયો છે, એક માએ પોતાનો દીકરો ગુમાવ્યો છે, બાપે પોતાનો એક ખંભો ગુમાવ્યો છે. રક્ષાબંધન પહેલા એ બહેનોએ પોતાનો ભાઈ ગુમાવ્યો છે. એ ભાઈ પાછો નહીં મળે, એમને ન્યાય અપાવવા માટે અત્યારે મુહિમ પણ ચાલી રહી છે. અને આ સુરતની અંદર બનેલી રેગિંગની ઘટના ન માત્ર સુરત પૂરતી પરંતુ આખા દેશની અંદર હાલ તો ચર્ચાનો વિષય બની રહ્યો છે. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે. જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.